મમ્મી આજ ગંગા દશેરા છે તેનું કંઈક તમે બોલતા હતા ને હમણાં, શું કહેતા હતા? ગંગાજી કેવી રીતે પૃથ્વી પર ભૂતળ ઉપર પધાર્યા એના માટે ભગીરથ રાજાએ પોતાના સગર પિતૃઓ માટે, એના ઉદ્ધાર માટે ભગીરથ રાજાએ ભગીરથ પ્રયત્નો કરીને સ્વર્ગમાં વહેતી ગંગાને તપ દ્વારા શંકરની જટામાં સમાવી અને શંકરનું તપ કરીને એમણે જટામાંથી કાઢીને જાહ્નુ ઋષિના આશ્રમ સુધી વહેવડાવી, જ્યાં જાહ્નુ ઋષિ કોગળાની જેમ પી ગયા આચમની કરીને. અને જાહ્નુ ઋષિનું તપ કર્યા બાદ તરત એમણે કર્ણ અને જાંગમાંથી ગંગા નદીને વહેવડાવી અને પોતાના રાજાઓના ઉદ્ધાર માટે, શંકરના રાજાઓના પુત્રોના ઉદ્ધાર માટે પૃથ્વી ઉપર પધાર્યા. એટલે પૃથ્વી પર આ રીતે પધારે જાહ્નવી ત્યાંથી તપ કર્યું એટલે જાહ્નવી કહેવાય ગંગાજીને. અને પછી ત્યાંથી ભગીરથ રાજાએ ભગીરથ પ્રયત્ન કર્યા એટલે ભાગીરથી, અને જાહ્નુ ઋષિએ આચમની કરી લીધી અને જાહ્નુ ઋષિના કર્ણ અને જાંગમાંથી ઉત્પન્ન થયા હોવાથી જાહ્નવી પણ કહેવામાં આવે છે અને ગંગા પણ કહેવામાં આવે છે, જે ભીષ્મ પિતામહ જેના ખોળામાં પધારેલા છે. બરોબર છે, બહુ સરસ. ચલો, જય ગંગા મૈયા. જય ગંગા.